અમરેલીથી સમાચાર ધારીમાં ખૂંખાર દીપડો પાંજરે પુરાયો નબાપરા વિસ્તારમાં વહેલી સવારે દીપડો પાંજરે પુરાતા ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો 20 દિવસમાં વન વિભાગની ટીમે આ ત્રીજો દીપડો પાંજરે પૂર્યો છે દીપડાના આટાફેરાથી ગામના લોકોમાં ભયનો માહોલ છે ધારીમાં ખૂંખાર દીપડો પાંજરે પુરાતા ગામના લોકોને પણ રાહત થઈ દીપડાના સતત આટાફેરા આ વિસ્તારમાં થઈ રહ્યા છે અને આ ત્રીજો દીપડો પાંજરે પૂર્યો છે છેલ્લા કેટલાક દિવસોમાં વન વિભાગે અવારનવાર દીપડા રહેણાંક વિસ્તારમાં આવી જાય છે ઘણી વખત દીપડાના હુમલાની ઘટનાઓ પણ બની છે જેને લઈને ગામના લોકોમાં ભયનો માહોલ હતો જો કે દીપડો પાંજરે પુરાયો છે જેથી હવે ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે 20 દિવસમાં વન વિભાગની ટીમે આ ત્રીજો દીપડો પાંજરે પૂર્યો છે દીપડાના આટાફેરાથી ગામના લોકોમાં ભયનો માહોલ છે ધારીમાં ખૂંખાર દીપડો પાંજરે પુરાતા ગામના લોકોને પણ રાહત થઈ દીપડાના સતત આટાફેરા આ વિસ્તારમાં થઈ રહ્યા છે અને આ ત્રીજો દીપડો પાંજરે પૂર્યો છે છેલ્લા કેટલાક દિવસોમાં વન વિભાગે અવારનવાર દીપડા રહેણાંક વિસ્તારમાં આવી જાય છે ઘણી વખત દીપડાના હુમલાની ઘટનાઓ પણ બની છે જેને લઈને ગામના લોકોમાં ભયનો માહોલ હતો જો કે દીપડો પાંજરે પુરાયો છે જેથી હવે ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે